અમદાવાદમાં જીપીસી બેઠકમાં હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી આમને સામને આવ્યા. બિલની જોગવાઈને લઈને બંને વચ્ચે ચાલુ બેઠકે ચકમક થઈ છે. તો મુસ્લિમોને ધર્મ દ્વારા મળેલો મૂળભૂત અધિકાર છીનવવાનો પ્રયાસ છે તેમ ઓવૈસીનો આરોપ છે. ઓવૈસીના આરોપ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પરખાવ્યું રોકડું અને અમારો સર્વધર્મના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનો પ્રયાસ છે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું છે. વકફ બોર્ડમાં કોઈ પણ વ્યક્તિ અરજી કરે અને સુનાવણી વગર પ્રોપર્ટી જપ્ત થઈ જાય છે. પ્રોપર્ટી ખરીદવામાં સામાન્ય નાગરિકોના રૂપિયા લાગતા હોય છે તેમ પણ જણાવ્યું છે હર્ષ સંઘવીએ. સરકારી મિલકત પર તમામ નાગરિકોને હક લાગે છે. બેઠકમાં સુરત મનપામાં વકફ બોર્ડમાં થયેલી અરજીનો મુદ્દો પણ ટાંકવામાં આવ્યો છે. દ્વારકા અને સોમનાથ એ ધર્મ અને આસ્થાના કેન્દ્ર છે. ધર્મસ્થાનનો ગેરકાયદે મિલકતોને રક્ષણ મળે તો કાયદામાં સુધારાની જરૂર છે. ધાર્મિક નગરીમાં પણ આસ્થા અંગે વિચારવું જોઈએ તેમ સૂત્રો તરફથી પણ માહિતી છે. ભારત પાકિસ્તાન બોર્ડરના ગામોમાં સુરક્ષા સૌથી મહત્વનો વિષય છે. જો ત્યાં વકફ બોર્ડ જમીન પર હક બતાવે તો સુરક્ષા કઈ રીતે ગોઠવાય તેવા સવાલો પણ ઊભા થયા છે. રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. તો ગૃહ રાજ્યપ્રધાન પર ઇમરાન ખેડાવાલાના શાબ્દિક પ્રહાર માત્ર નવા કાયદા અને અમલની જ વાત કરી છે તેમ ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું. રાજ્ય સરકાર દ્વારા માત્ર દેખાડાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી બિલને સમર્થન આપી રહી છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. અમારો વિરોધ એ જ છે કે કલેક્ટરને જ્યારે તમે સત્તા આપો છો ત્યારે સમગ્ર દેશના અંદર અલગ અલગ રાજ્ય બોર્ડ બનાવેલા છે. રાજસ્થાન રાજ્ય બોર્ડ છે, ગુજરાત રાજ્ય બોર્ડ વકફ બોર્ડ છે, હરિયાણા છે, પંજાબ છે, દરેક તમે વકફ બોર્ડ બનાવેલા છે. ત્યારે આ પ્રમાણેનું તમે બિલ લાવીને ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરી રહ્યા છે અને એમાં હર્ષ સંઘવી સાહેબ જે પ્રમાણે કરી રહ્યા છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે.